નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। અમદાવાદથી સમાચાર। શહેરમાં વરસાદી માહોલ છવાયો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી। અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તે જ પ્રમાણે વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે જે તૈયારીઓ કરી હતી તેના પર પાણી ફરી વળ્યા છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે, પરંતુ આગામી 5 દિવસ સુધી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના અનેક વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। તો ઉત્તર ગુજરાત અને કચ્છનો જે વિસ્તાર છે કે જ્યાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે, એટલે કે અત્યારે પરિસ્થિતિ બે પ્રકારે જોવા મળી રહી છે ગુજરાતમાં, કે એક તરફ વિદાય અને બીજી તરફ વરસાદી માહોલ। અત્યારે જે ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે તેના માટે ત્યારે પણ ખેડૂતો માટે આ ચિંતિત પાછોતરો જે વરસાદ થઈ રહ્યો છે તે પણ ચિંતાજનક છે। અને સાથે જ નવરાત્રિની શરૂઆત છે તે થવા જઈ રહી છે, એટલે કે અત્યારે ગરબા આયોજકો છે તૈયારી કરી રહ્યા છે, ત્યારે જે ગ્રાઉન્ડ છે ત્યાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે। એટલે કે તમામ લોકો ચિંતિત છે કે નવરાત્રિ પણ વરસાદ વિઘ્ન બની શકશે, કારણ કે આગામી 7 દિવસ છે તે હજુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વાત હવે બોટાદની કરવી છે। ત્રીજા દિવસે જિલ્લામાં વરસાદી માહોલ યથાવત। પહેલા બોટાદ અને શુક્રવારે ગઢડામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। એ વચ્ચે રાણપુર શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। રાણપુર શહેરના ધારપીપળા રોડ, લીંબડી રોડ, બોટાદ રોડ સહિત રાણપુરની મુખ્ય બજારમાં વરસાદ પડ્યો હતો। કઈ રીતે બજારોમાં પાણી ફરી વળ્યા છે તેના પણ આપ દ્રશ્યો જુઓ। હજુ તો મેઘરાજા નવરાત્રિમાં પણ વરસશે તો વધુ વિઘ્ન સર્જાશે, એટલે આ વખતની નવરાત્રિમાં મેઘરાજા વિલન બની શકે છે। રાણપુરની મુખ્ય બજારમાં કઈ રીતે પાણી ભરાયા છે તે પણ આપ જુઓ। વરસાદ રોકાય ત્યારબાદ આ પાણી ઓસરશે તેવી રાહ છે લોકોને। જે દુકાનદારકો છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સીધી અસર ગરાકી પર જોવા મળે છે। ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। જિલ્લાના મહુવા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો। ધીમી ધારે વરસાદ શરૂ થયો। મહુવા શહેરમાં વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। મહુવા શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। રાજાવદર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસ્યો। ભાવનગર જિલ્લાના મહુવાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા અનેક રસ્તાઓ બંધ થયા। મહુવા અમરેલીને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા લોકો મુશ્કેલીમાં ફસાયા છે। જાદરા ભાદરા પાસે આવેલ ડાયવર્ઝનમાં પાણી ફરી વળતા રસ્તો બંધ થયો। સિઝનમાં 7થી વધુ વખત મહુવા અમરેલી સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા બંધ થયો છે। જાદરા ભાદરા, આશરાણા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યા। મુખ્ય સ્ટેટ હાઈવે બંધ થતા વાહન ચાલકો ફસાયા હતા। કઈ રીતે રોડ પસાર કરી રહ્યા છે વાહન ચાલકો તેના દ્રશ્યો આપ જુઓ। ધીમી ગતિએ વાહન હંકારી રહ્યા છે, પરંતુ તે જોખમરૂપ સાબિત થઈ શકે છે। આ રીતે રસ્તો પસાર કરવો એ જીવ પર જોખમ સર્જે છે, પરંતુ વાહન ચાલકો પણ મજબૂર છે। આ વાહનો અહીંથી પસાર ન કરે તો અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ નથી। ખૂબ જ લાંબો ફેરો પડે તેમને એવી સ્થિતિ છે। અનેક રોડ રસ્તા જે બંધ થયા છે, મુખ્ય સ્ટેટ હાઈવેનો પણ લોકો ઉપયોગ નથી કરી શકતા, તે પણ બંધ છે। અમદાવાદમાં વરસાદી માહોલ અને એ વચ્ચે વહેલી સવારે સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી માહોલ વચ્ચે ગરબા આયોજકોની ચિંતા વધી છે। અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રિમાં મહોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી। જીએમડીસી ગ્રાઉન્ડમાં એક બાજુ તૈયારીઓ થઈ રહી હતી અને બીજી બાજુ વરસાદે મજા બગાડી છે। ગ્રાઉન્ડમાં કીચડ અને વરસાદી પાણીના ખાબોચિયા ભરાયા છે। હજુ નવરાત્રિમાં વરસાદની આગાહી છે, એ વચ્ચે આયોજકો ચિંતામાં મુકાયા છે।
નવરાત્રિની તૈયારી ખેલૈયા અને આયોજકો કરી રહ્યા છે, પરંતુ વરસાદ છે તે વિઘ્ન બની રહ્યો છે. અત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને સાથે જ આજ વહેલી સવારે જે વરસાદ આવ્યો તેના કારણે ગ્રાઉન્ડ ઉપર પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારમાં વરસાદની આગાહી છે અને તેના કારણે ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ જતા આયોજકો ચિંતિત છે, સાથે જ ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાણા છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે નવરાત્રિમાં વરસાદ થશે. સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે નવરાત્રિમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત અનેક વિસ્તારમાં છે ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને છેલ્લા 2-3 દિવસથી અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ વરસી રહ્યો છે અને તેના કારણે આયોજનો જે ગરબાના થઈ રહ્યા છે ત્યાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે, કારણ કે એક બાજુ પાણી ભરાઈ ગયા છે અને બીજી બાજુ નવરાત્રિની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાણા છે કે નવરાત્રિમાં વરસાદ છે વિઘ્ન બનશે કે નહીં. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નવરાત્રિની શરૂઆત થવાને ઘડીઓ ગણાઈ રહી છે અને બીજી તરફ નવરાત્રી દરમિયાન વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે નવરાત્રીમાં વરસાદ વરસે તો પણ ખેલૈયાઓની ગરબામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે આયોજકોએ જર્મન વોટરપ્રૂફ ડોમમાં નવરાત્રીનું આયોજન કર્યું છે. રોટરી ક્લબ દ્વારા સેલવાસમાં સેવાકીય ભાવના સાથે વોટરપ્રૂફ ડોમમાં થનગનાટ ગરબાનું આયોજન કરાયું છે, જ્યાં 2000થી વધુ લોકો રમવા અને બેસવાની વ્યવસ્થાનો લાભ લઈ શકશે. વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જેના કારણે ખેલૈયાઓને ખૂબ જ સુવિધા મળી રહેશે. વરસાદ આવવાથી એક તો ખેલૈયાના રંગમાં ભંગ પડે છે અને ખેલૈયાઓના કદાચ વરસાદમાં રમે તો બી એ લોકોના કપડાં ને તો એ બધું ખેલૈયાઓના ધ્યાનમાં રાખીને અમે જર્મન વોટરપ્રૂફ ડોમ અને વુડન ફ્લોરિંગનું અમે આયોજન કરેલું છે કે અમે હંમેશા ખેલૈયાઓના માટે જ ધ્યાન રાખતા હોય છે. અહીં અત્યાધુનિક આ જર્મન ડોમ એ જે ખૂબ જ મહેંગા પાયે આપણને અહીંયા મળે છે, પરંતુ આપણે ખેલૈયાઓને અસુવિધા ના થાય તેના માટે પૂરેપૂરું ધ્યાન રાખીને વુડન ફ્લોરિંગ અને જર્મન ડોમનું આયોજન કરીએ છીએ. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જે ખેલૈયાઓની ચિંતા વધારનારી છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ થંડરસ્ટોર્મની આગાહી કરાઈ છે. આજે સુરત, ભરૂચ માટે વરસાદની આગાહી છે. ભારે વરસાદ વરસી શકે છે. અન્ય વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. નવરાત્રીના નોરતામાં મેઘરાજા વિલન બની શકે છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए, और थंडरस्टॉर्म की वार्निंग जिसमें आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और आज के लिए भरूच और सूरत के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और सिस्टम की बात करेंगे तो जो कल मराठवाड़ा के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ था वो आज लेस मार्क हो गया, फिर भी मॉइस्चर इंकर्सन बना हुआ है, जिसके कारण आज के लिए सूरत और भरूच के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए. અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો. જોધપુર સેટેલાઇટ એસજી હાઈવે પર વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદની રમઝટ જોવા મળી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. માત્ર એક જ દિવસનો સમય હવે બાકી છે નવરાત્રી શરૂ થવાને, અને તેમાં ઘણા એવા વિસ્તારો છે અમદાવાદના જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. પાર્ટી પ્લોટ્સમાં તૈયારીઓ થઈ ચૂકી છે નવરાત્રીની, અને એવામાં મેઘરાજા આવ્યા છે, જેમણે ખૂબ જ મુશ્કેલીઓ